હાલ મિડલ ઇસ્ટ દેશો વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલુ છે તેની સીધી આડઅસર ભારત પર પણ જોવા મળી રહી છે. ત્યારે અત્યારે કહેવાય કે પેટ્રોલ અને ડીઝલમાં આ ધરખમ ભાવ વધારો આવ્યો છે. પેટ્રોલમાં ₹2 અને ડીઝલમાં ₹3 જેટલો ભાવ વધારો આવતા ક્યાંક મધ્યમ વર્ગ અને જે લોકોની કમર તોડવામાં આવી છે તેને દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અત્યારે રાજકોટના આ પેટ્રોલ પંપ પર લોકોની જે કહેવાય થોડી ભીડભાડ જોવા મળી રહી છે. સવારથી લોકો જે ભાવ વધારાના કારણે નિરાશા જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક ને ક્યાંક મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ ચાલતી હતી તેના હિસાબે જે ભાવ વધારો છે તે જીતવામાં આવ્યો છે. એક બાજુ કહેવાય કે ઈંધણમાં ભાવ વધારો આવ્યો હતો, તે બાદ કહેવાય દૂધમાં ભાવ વધારો આવ્યો અને ત્યારે હવે જો કહેવાય કે અત્યારે પેટ્રોલ ડીઝલમાં પણ ભાવ વધારો આવ્યો છે. ત્યારે આપણી સાથે રાજકોટ ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપના માલિક સરની સાથે વાત કરીશું. સર, ક્યાંક ને ક્યાંક લોકોમાં અત્યારે કહેવાય પેનિકનો માહોલ છે, મધ્યમ વર્ગને કમર તોડી રહી છે, કારણ કે ₹2 પેટ્રોલમાં ડીઝલમાં ₹3 ભાવ વધારો આવ્યો છે. શું કહેશો? હા, એ તો જો અત્યારે ક્રૂડની પરિસ્થિતિ એવી છે તો એની હિસાબે ક્રૂડના જે પ્રાઇસ અપ ગયા છે તો એ હિસાબે કંપનીને અમુક લોસ જાય છે. પણ એનો જેમ કે આપણા PM સાહેબે નિવેદન આની પહેલાં 2-3 દિવસ પહેલાં કીધું હતું કે ભાઈ ખોટી રીતે પેટ્રોલ ડીઝલનો જો તમે ઉપયોગ કરો છો ને એ તમે જરાક ટાળો. એનો મતલબ એ નથી થતો કે પેટ્રોલ ડીઝલની તંગી આવશે, કારણ કે અત્યારે બધી કંપની બધા ડીલરને પૂરતો જથ્થો જોઈએ એટલો આપે છે એની જરૂરિયાત પ્રમાણે. એટલે ખોટા પબ્લિકમાં કોઈ પેનિક ન રહે, પેનિક કરે નહીં. પેટ્રોલ ડીઝલ મળે જ છે ને મળતું રહેશે કંપની તરફથી, અને કોઈ જાતનું એમાં ખોટો પબ્લિકને ઓલું કરવાની જરૂર નથી કે કઈ જગ્યાએ ટ્રાફિક કરવાની જરૂર નથી કે પેટ્રોલ ડીઝલની તંગી એવું અત્યારે કંઈ જણાતું નથી. સર, વાત કરીએ તો અત્યારે જે મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે તેની સીધી આડઅસર ભારત પર જોવા મળી છે. પહેલાં ઈંધણ ગેસમાં ભાવ વધારો આવ્યો, જે બાદ કહેવાય કે દૂધમાં ₹2નો ભાવ વધારો કર્યો. હવે પેટ્રોલ અને ડીઝલ બધી જીવન જરૂરિયાત વસ્તુમાં સરકાર ભાવ વધારો કરે છે. ગ્રાહકી પર કેવી અસર પડશે અને આવનારા દિવસોમાં આની શું અસર વર્તાશે? એટલે એમાં શું છે, કંપનીને જે અત્યારે આ ક્રૂડનો ભાવ બહુ વધારે થઈ ગયો છે, 100 ઉપર વયો ગયો છે, તો આ પેટ્રોલિયમ કંપનીને લોસ જાય છે. તો એ હિસાબે પેટ્રોલનો ભાવ એક વધારો યોગ્ય છે. પણ એવું કોઈ એટલે વપરાશ જેમ બને એમ જરૂરિયાત જેટલી તમને જરૂરિયાત તમારી લાગે એટલી રીતે જ વાપરો. ખોટી રીતે અહીંયા જ્યાં ફરવા જાઓ આ થાવ એમાં તમે પેટ્રોલ ડીઝલનો ગેરઉપયોગ ન કરો. આ એક દેશની સેવા માટે આપણા PM સાહેબે આપણે સંદેશો આપેલ છે, જેનો આપણે પૂરેપૂરો એને સાથ સહકાર દેવાનો રહેશે કે ભાઈ પેટ્રોલ ડીઝલ ખોટી રીતે યુઝ કરવામાં એવું કોઈ એટલે કોઈ કંપની તરફથી પ્રોડક્ટ નથી દેવાના કે પ્રોડક્ટ નથી એવું કંઈ છે ને, આ બધું મળે જ છે. કેટલી એક સર એવી પણ વાતો આવી સામે છે કે અત્યારે લોકો છે તેમાં પેનિકતા જોવા મળી રહી છે કે પેટ્રોલ ડીઝલ ખૂટવાનું છે, એટલે PM આ નિવેદન આપ્યું છે અને એટલે આજે કહેવાય કે નિવેદન બાદ અત્યારે ભાવ વધારો થયો છે. આમ તો સામાન્ય રીતે ચૂંટણી પૂરી થાય એટલે ભાવ વધારો કરી જ જીકી દેવામાં આવે છે અને મધ્યમ વર્ગની કમર તોડી જ નાખવામાં આવે છે. પણ હવે જે ભાવ વધારો આવતા ક્યાંક લોકોને એવું દુઃખ છે કે ભાઈ આ જે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટશે એટલે ભાવ તમે લોકોને શું કરશો? સરકારની મજબૂરી છે કે એને ભાવ વધારો કરવો પડે એમ છે, કારણ કે પેટ્રોલિયમ કંપનીને જે લોસ જાય છે એ લોકો ક્યાં સુધી સહન કરે. એટલે તોય આપણા ભારત દેશે આપણા PMએ તોય ઓછો ભાવ વધારો કર્યો છે, ₹3 છે. બાકી અમુક તમે દેશોમાં જો કેટલો ભાવ વધારો થયો છે જ્યાં આપણે એને કંઈ અનુમાન ન કરી શકીએ. તોય પબ્લિકને એક રાહત જેવું જ એને કામ કર્યું છે કે ₹3નો જ વધારો. કેટલાક જે રાહતદારીઓ છે જે રાજકોટવાસી જમણી સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો? અત્યારે એક ચૂંટણી પૂરી થઈ છે, ગણતરીના દિવસો જ છે ચૂંટણી પૂરી થઈને, અને હવે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલમાં ધરખમ ભાવ વધારો, ઈંધણમાં પહેલાં આપ્યો, પછી દૂધમાં આપ્યો ને હવે પેટ્રોલ ડીઝલમાં. આ બાબતે તમે કઈ રીતે જોવો છો? સરકારને થોડી કરશો? કંઈ નહીં, પેટ્રોલમાં ભાવ વધારો આવ્યો છે. અત્યારે જો સવારે હું અત્યારે અહીંયા પેટ્રોલ પુરાવા આવ્યો ત્યારે ગઈકાલે કાંઈ સમાચાર કે મીડિયા દ્વારા કાંઈ આ જાણ નહોતી થઈ. અત્યારે આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ પેટ્રોલમાં ભાવ વધારો આવ્યો છે. હતા 94 સમથિંગ 30 કે અત્યારે ₹97 પેટ્રોલ છે. પેટ્રોલમાં ભાવ વધારો આવ્યો છે, એ વાત સાચી છે. એક આજે કહેવાય કે ભાવ વધારો છે જે ગરીબ લોકો નથી નડવાનો, જે પૈસાદાર છે તેમને પણ નથી. મધ્યમ વર્ગની આમાં કમર તૂટે છે. કેમ સરકાર મધ્યમ વર્ગનું કાંઈ વાત નથી સાંભળતી? કારણ કે આ ક્યાંક ને ક્યાંક ભાવ વધારો સૌથી વધારો ₹2-3 ભાવ વધારો મધ્યમ વર્ગને નડતો હોય છે. હા, તમે શું કહેશો? હા, એ વાત તમારી 100% સાચી છે. મધ્યમ વર્ગને જ આ ભાવ વધારો, કેમ કે ગરીબો હોય એને યુઝ્યુઅલી એટલો ટ્રાવેલિંગ કે આ કે કોઈ પણ ખર્ચ એને નો એક્સપેન્સ આવતો હોય. ખરેખર મધ્યમ વર્ગના લોકો નોકરી કરતા હોય, કોઈ બિઝનેસ સાથે જોડાયેલા હોય, એને વધારે પેટ્રોલની જરૂર પડતી હોય બાઇકમાં, ટુ વ્હીલમાં. ને આમ જોવા જઈએ તો ₹25-50 એને જે કાંઈ પણ ડિફરન્ટ આવતો હોય
એ મધ્યમ વર્ગના માણસો, કેમ કે પગારથી કામ કરતા હોય અને ખરેખર જોવા જઈએ તો 5, 25, 50 રૂપિયાનો કોઈ જે કાંઈ પણ વધારો જે જોવા મળતો હોય એ મધ્યમ વર્ગના માણસોને એના માટે એટલા માટે ધ્યાનમાં આવે કે એને ખરેખર છે ને પગાર આવતો હોય અને એનાથી એને આખું હલાવવાનું હોય અને એનો ટોટલી ખર્ચો જે પગાર આવતો હોય એમાં આખા મહિનાનું એને ખર્ચ અને બધું એના માટે સીમિત હોય છે. ક્યાંક વાત કરીએ તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે એની આડઅસર ભારતમાં દેખાય છે. સરકારને શું અપીલ કરશો આ ધરખમ ભાવ વધારા માટે? મધ્યમ વર્ગની કમર તૂટે છે, સરકારને શું અપીલ કરશો તમે? હા, ખરેખર પેટ્રોલમાં અને ગેસમાં ભાવ વધારો ના આવવો જોઈએ એવું મારું કહેવાનું છે. એનું કારણ એ છે કે જે કાંઈ પણ છે એ પેટ્રોલ એ મેઇન વસ્તુ છે આજે પબ્લિક માટે. હા, પ્રાથમિક સુવિધામાં. અને બીજી વસ્તુ પેટ્રોલ. આ બે વસ્તુ ઉપર ભાવ વધારો ન કરે. ઘણી બધી વસ્તુઓ એવી બધી છે કે જેમાં વધારો કરે તો એ અપર એટલે કે જે હાઈ લેવલના માણસો છે એને કોઈ આ ટાર્ગેટ થતો નથી. જે થાય છે એ મધ્યમ વર્ગના માણસો માટે જ આ છે. એ વાત ધન્યવાદ. તો હતા રાજકોટના લોકો જેમને સ્પષ્ટ ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે સરકાર દ્વારા જે પેટ્રોલ ડીઝલમાં 2 થી 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આમ તો સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ઈંધણમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો, જે બાદ આ જે કહેવાય દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો, ત્યારે પેટ્રોલ ડીઝલ ક્યાંક ને ક્યાંક જે વધારો છે તે મધ્યમ વર્ગની કમર તોડી રહી છે. ત્યારે આ મધ્યમ વર્ગ છે તે સરકાર પાસે અપીલ કરી રહ્યો છે કે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અથવા તો નહીવત જેટલો ભાવ વધારો કરવામાં આવે, જેથી કારણ કે સામાન્ય રીતે મધ્યમ વર્ગના પરિવારના લોકો હોય છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે પાઈ જોડીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે એમના માટે જે આ ભાવ વધારો છે તે સૌથી કહેવાય કે આઘાતજનક બાબત છે. ત્યારે સરકાર હવે આ બાબતે શું નિર્ણય લે છે અને ભાવ વધારો પાછો ખેંચે કે છે નહીં તે આગામી સમયમાં જે સરકાર જે નિર્ણય લેશે તે જોવું રહી. કેમેરામેન હાર્દિક ભોણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.